વૃંદાવનમાં ચારેય બાજુ આજ સુગંધી પુષ્પ ખીલા અને બરાબર પૂર્ણિમા આવી, શરદ પૂનમ આવી અને ભગવાન વેણુને સાથે લીધી અને ભગવાન રાત્રિએ વૃંદાવનમાં આવ્યા. ભગવાન વૃંદાવનમાં આવી અને મંથર યમુના વહે છે. વિકરે તુ કામા ખિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહવશાદવોષ ગોવિંદ દામોદર માધવ. અને ભગવાને મંથર વહેતી યમુનાને જોઈ જોજો ઝાખો ઝાખો ગિરિરાજ દેખાય. આજ કોઈ જાણે જોગી શિયાળાની ટાઈડમાં સફેદ ચાદર ઓઢીને બેઠો હોય એમ ઝાખો ઝાખો ગિરિરાજ દેખાય. મધ્યરાત્રિનો સમય અને ભગવાન ગિરિરાજની સામે આવ્યા. યમુનાના કિનારે આવી કદમના ઝાડી નીચે ભગવાન ઉભા રહ્યા અને પોતાની કેડથી બંસરી વેણુને બહાર કાઢી અને પોતાના અધર ઓઠ ઉપર ભગવાનને ધારણ કરી. આજ ભગવાને શણગાર સજો વૈજયંતી માળા ધારણ કરી, પોતાના હાથમાં પુષ્પના બાજુબંધ પહેર્યા, આજ કાનમાં કરેણના પુષ્પ લગાવ્યા અને ડાબા ખંભા ઉપર જોજો સેજ મસ્તક ઝુકાવેલું અને વેણુ નાદ કર્યો. અને વેણુ નાદ જ્યાં કર્યો વેણુ વાગવા લાગી. જોજો કાલે આપણે વેણુ ગીત સાંભળ્યું. આ વેણુ ગીત તો ત્રિભુવનમાં સંભળાણું. ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજસ્ત્રિય સર્વાન વરણયંત્યુભિરે ભિરે. આ વેણુ તો ત્રણ ભુવનમાં સંભળાણેલી, પણ અત્યારે ભગવાને જે વેણુ નાદ કર્યો એ તો માત્ર અધિકારી જીવ હતા એને સંભળાણો. જે અધિકારી ગોપીઓ હતી એને સંભળાણો. ગોપી એટલે કોણ? ગો એટલે ઇન્દ્રિય, પી એટલે વશ કરવું. જે સર્વ ઇન્દ્રિયો કૃષ્ણમય બની આ ગોપી. અને ભગવાને વેણુ નાદ કર્યો. જોજો પગની આટી ચડાવી. આજ ભગવાન ત્રિભંગી બન્યા અને ડાબા ખંભા ઉપર મસ્તક ઝુકેલું અને ભગવાને અધર ઓઠ ઉપર વેણુને ધારણ કરી અને કામ બીજ વેણુ નાદ કર્યો. અહીંયા નાદ બ્રહ્મની વાત છે. જજો આ નાદ બ્રહ્મ કોને સંભળાય? જે અધિકારી જીવ હોય એને સંભળાય. આ રાત્રિ હતી, રાત્રિ કઈ? આ મારી આપણે સુઈ જાય એ રાત્રિ નહીં, આ રાત્રિ મોહરૂપી રાત્રિ. અને જ્યાં ભગવાને વેણુ નાદ કર્યો ને ત્યાં કોઈ ગોપી ગાય દોતી હતી, કોઈ લીપણ કરતી હતી, કોઈ એના સાસુ સસરાની સેવામાં હતી. જોજો કોઈ એના પતિની સેવામાં હતી, કોઈ પોતાના બાળકને દૂધ પાતી હતી, કોઈ ગાય દોતી હતી ને એના બે ગોઠણ વચ્ચે બોગરું હતું. જ્યાં વેણુ નાદ સંભળાણો ત્યાં ગોઠણ વચ્ચેથી બોગરું છટકું અને દૂધ ઢોળાણું. હે પરીક્ષિત, અને જ્યાં જે હાલતમાં હતી દોડી દોડીને ઓરડામાં ગઈ. ઓરડામાં જઈને શણગાર સજવા લાગી. શણગાર કેવો સજ્યો? જે ગળાનો હાર હતો ને એ માથામાં પહેર્યો, જે પગનું ઝાંઝર હતું એ કાનમાં લટકાયું, જે હાથનું કંકણ હતું આજ માથામાં પહેરવા લાગી ગોપીઓ. કારણ જોજો આમાં લેસ માત્ર કામ નથી. જો કામ હોય તો ગોપીઓ બની ઠણીને જાય, શણગાર સજીને જાય.